ગુજરાતના લોકો છે ને મને ભેગા થઈ ગયા ને મને એટલું બધું આપતા ગયો તો ગુજરાતી નાસ્તો અને બધું. ઘડીકમાં અચાનક વરસાદ શરૂ થઈ ગયો યાર. હાવ ટાઢું બોર થઈ ગયું. થોડી વાર પહેલા છે ને થોડો બરફ પડતો હતો, વિચારી લ્યો. ને હજી મારી પાછળ શું છે, કાળું ભમર થઈ ગયું છે, પંચર થઈ ગયું છે. વિચાર્યું હતું કે આ જો પંચર ફાટ્યું હોય ને ટ્યુબ એટલે આખું ટાયર કાઢ્યું હતું, પણ પંચર જ લીકેજ થયું થોડુંક. ગુડ મોર્નિંગ દોસ્તો. તો અત્યારે તારમાં થોડીક તબિયત સારી થઈ ગઈ છે, મતલબ સાંજે દવા બવા પી લીધી હતી. તો અત્યારમાં છે ને ભાઈ દવાખાને બતાવતા જાય ને ઓક્સિજન જેમ આગળ હતી ને હા ઓછું થતું જાય છે. ને આ છે પેંગોંગ લેક. ભાઈ આ કમસે કમ છે ને 20 થી 30 કિલોમીટર લગન છે, લાંબી લેક છે, બહુ લાંબી લેક છે. ને અત્યારે છે ને જો અહીંયા છે ને હોસ્પિટલ છે, ત્યાં છે ને બતાવતા આવીએ ફટાફટ શું તબિયત છે. મેં શરદી થઈ ગઈ છે, શરદીના લીધે શ્વાસ લેવામાં બહુ જ પ્રોબ્લેમ થાય છે. પછી નીકળીએ આપણે હાંડલિયા સાઈડથી પછી જોઈએ છે ક્યાં જાય, પણ હાંડલિયા પહોંચતા આપણે 2 દિવસ લાગશે. ને હવે ભાઈ છે ને એકથી એક હાવ નીકળ્યા પહાડ ને બધું આમ મીડિયમ રસ્તો છે, એટલે કે ઉપાધિ નથી હવે, પણ પહાડ એકથી એક છે ને બરફ નીચે છે. અહીંના લોકો મને કીધું હતું કે 10 વાગે છે ને દવાખાનું ખુલી જાય, બટ 10માં અત્યારે છે ને 5ની જ વાર છે, બટ અહીંયા કોઈ નથી આવ્યું. જો એમ્બ્યુલન્સ પડી છે, ત્યાં દવાખાનું કોઈ છે જ નહીં. કંઈ નહીં, ચાલો આગળ જોઈએ છીએ. ફાઇનલી દોસ્તો નીકળી ગયો છું. એક છોકરો હતો તે મતલબ ડૉક્ટરે ગામમાં જ રહેતા હશે તો બોલાવ્યો અને દવા આપી ને પછી નીકળ્યો છું હવે. ને આ છે પેંગોંગ લેક. તો પેંગોંગ લેકને બાય બાય કહીએ. આપણે જ્યાં ટાવર દેખાય ને એની બાજુમાં જો આ કેમ્પિંગ દેખાય, અહીંયા આપણે રોકાણા હતા. હવે આપણે અહીંથી નીકળીએ છીએ અને થોડુંક શરીર સારું લાગે છે, બટ હા તબિયત તો ખરાબ જ છે, શરદી કફ બધું જામી ગયેલું છે. બટ હા સાયકલ ચલાવી શકું એટલી થોડી એનર્જી આવી ગઈ છે. તો જોઉં છું ધીમે ધીમે હાંકું, જ્યાં લગન પહોંચું ત્યાં લગન હાંકીશ, પછી રોકાઈ જાય એવી રીતના ધીમે ધીમે ચલાવીએ. હું છે ને કેટલા દિવસથી વિચારતો હતો કે હું કાળો કેમ પડતો હતો. પછી એક મારા ભાઈ છે સુરતથી, એને એક્ટિવા લઈને લદ્દાખ ને ઓલ ઇન્ડિયા કરેલું છે. તો એમણે મને કીધું કે ભાઈ લદ્દાખમાં છે ને તમે માસ્ક પહેરવાનું વધારે રાખજો, કેમ કે ત્યાંનો તડકો છે ને તમને કાળા જ કરી નાખે. તડકો જ એવો પડે અહીંનો, તો મતલબમાં ઠંડો તડકો પડે અને ફેસ આખું બ્લેક કરી નાખે. તો આજથી પછી ટ્રાય કરીશ કે ધીમે ધીમે માસ્ક પહેરવાનું, કેમ કે આપણે મોસમની ના ખબર હોય ને, જે લોકો ઓલરેડી કરેલું હોય એને ખબર હોય. એટલે બાકી થોડુંક ડાઉન છે, હવે જાય છે ધીમે ધીમે. ચુસુલમાં છે ને ભાઈ પહોંચી ગયો, પણ છે ને જમવાનું ગોતો તો આખા ચુસુલમાં છે ને એક જ દુકાન ચાલુ, કેમ કે છે ને બધી દુકાનો બંધ હતી, કેમ કે ભગવાન બુદ્ધની પૂજા ચાલુ હતી. એટલે પછી ના ગયો ને તો આપણા ગુજરાતી મળી ગયા મુંબઈથી, તો એ લોકો મને ખવડાવ્યું ને બસ ખાઈને હું થોડોક નાસ્તો લેતો. રસ્તામાં ખબર નહીં મળે કે ના મળે. નાસ્તો લઈ ગયો ને તો રાઇડર લોકો હતા, તે મારી સાયકલ જોઈને મને કે इसको जो चाहिए ना सब दे देना मेरी तरफ से. मैंने कहा यार क्या बात है. और હવે જાઉં છું અહીંથી લોમા સાઈડ, ને લોમા સાઈડથી 68 કિલોમીટર. ચુસુલની ઊંચાઈ છે 14,301 ફીટ છે. બાકી ચાલો નીકળીએ લોમા સાઈડ. ને રસ્તો તો એવું લાગે છે ઓફ રોડિંગ પણ લાગે છે, જો ને બંને છે હજી રસ્તામાં. થોડીક વાર પહેલાં છે ને રાઇડર લોકોને એક બોલેરો હતો, બેગનો ભેરો હતો, તેમાંથી મને આપણે જ્યુસ આપ્યું છે સંતરાનું, તો પીવું છું. ને અહીંયા એટલો પવન આવે છે ને ભાઈ હદવાળો છે. સાયકલ છે ને એક સાઈડ હેન્ડલ જવા મને બોલો એટલો પવન આવે છે. બાકી ઘડીક રેસ્ટ કરું થોડી વાર ને બસ ધીમે ધીમે ચાલું છું. ને અત્યારે કમસે કમ છે ને 14 થી 15,000 ફીટ ઉપર તો છું જ, ત્યાં ફાઇનલ છે. ને બહુ પવન ફેંકે છે, બહુ હદવાળો પવન ફેંકે છે અહીંયા તો. આપણા ગુજરાતના લોકો છે ને જે મુંબઈના હતા, હું તમને નહોતો કહેતો, એ આર્મી કેમ્પ છે પાછળ, એમાં મેમોરિયલ છે પેલું આર્મી લોકોનું જે શહીદ થઈ ગયું એમનું, તો એ જોવા ગયા હતા. તો પાછા મને ભેગા થઈ ગયા ને મને એટલું બધું આપતા ગયો હતો ગુજરાતી નાસ્તો અને બધું.
બાકી ચાલો આપણે નીકળીએ. 4 વાગી જશે ને આગળ હવે રોકાવાની સુવિધા કરીએ, કેમ કે આપણી ઓલરેડી હેલ્થ ખરાબ છે એટલે વધારે જોર ના કરાય એટલા માટે. ઘડીકમાં અચાનક વરસાદ શરૂ થઈ ગયો યાર, હાવ ટાઢું બોર થઈ ગયું. થોડી વાર પહેલાં છે ને થોડો બરફ પડતો હતો, વિચારી લ્યો. ને હજી મારી પાછળ શું છે, કાળું ભમર થઈ ગયું છે. હવે ખબર નહીં આ ક્યારે, મતલબ રેનકોટને મેં પહેરી લીધું છે, અચાનક આ વરસાદ આવી જાય એટલા માટે. 5 વાગી ગયા છે અને આમ જો દેખાતું જ નથી ને કેટલા સુધી આ રસ્તો છે એ ખબર નહીં. ને સાયકલમાં છે ને હારે હાર જસ્ટ થોડીક વાર પહેલાં છે ને પંચર લીકેજ થઈ ગયું પાછું. કિસ્મત જ નબળા છે. આ પાછી હવા ભેરી છે પણ સાયકલ ચલાવું છું હવા નીકળી જાય છે. જ્યાં અહીંયા રોડ બનાવતા ને એ લોકોને પૂછ્યું કેટલા કિલોમીટર થાય, તે લોકો કીધું કે 10-15 કિલોમીટર અહીંયાથી ગામ આઘું છે. પછી આવતો છે ને ત્યાં રસ્તામાં છે ને આવું એક રેસ્ટોરન્ટ નાનું એવું જોવા મળ્યું છે. આજુબાજુમાં કોઈ નથી, એક જ રેસ્ટોરન્ટ છે. દીદીને વાત કરી અહીંયા, દીદી કે રોકાઈ જાઓ. પછી છે ને અહીંયા રોકાણું છું. ભૂખા પેટ સાયકલ ચલાવીએ ને એટલે બહુ થાક લાગે. દીદીએ મને કીધું છે ને ભાઈ નેટવર્ક આ પુલ ઉપર આવશે, તો અહીંયા છે ને આ પુલ છે ને આવ્યો ને એક ખૂટો ખાલી આવે છે, એક ખૂટો નેટવર્ક ભાઈ સાહેબ. બાકી જો શું નજારો છે ભાઈ અહીંનો. ને હું અહીંયા રોકાણો છે કેમ છે ને ત્યાં. આ પાણી બધું આવે છે ને એ બધું છે ને બરફ દેખાય તમને અહીંયા, બરફનું ઓગળતું પાણી બધું આવે ને અહીંથી પછી લેક સાઈડ જાય છે. મિત્રો મારી સાયકલમાં છે ને ભાઈ પંચર થઈ ગયું, તમને બધાને ખબર જ છે. આગળ મેં થોડી વાર પહેલાં જ કીધું હતું. તો અહીંયા ટેન્ટ લગાવેલો છે મેં પાછળ ને આ દીદીનું રેસ્ટોરન્ટ છે. હવે છે ને આ સાયકલ આખી ખોલી ને ફટાફટ કરીએ પંચર, કે ટેન્ટ તો લગાવી દીધું છે. એક ભાઈ મને છે ને 100 રૂપિયા આપ્યા હતા, તો દીદીને ત્યાં જ ખાઈ લઈ. ને અત્યારે છે ને વાગી જાય છે 6-6:30. વાદળા છે ને હાવ નીચા છે, હાવ એટલે હાવ. ને બીજું યાર કે ટોપી આજ કાઢી લીધી છે ફાઇનલી યાર. સાસ ફૂલી ગયો, પંચર થઈ ગયું છે ભાઈ. આ ટાયરમાંથી ટ્યુબ કાઢી અને પછી વિચાર્યું હતું કે આ જો પંચર ફાટ્યું હોય ને ટ્યુબ, એટલે આખું ટ્યુબ એટલે આખું ટાયર કાઢ્યું હતું, પણ પંચર જ લીકેજ થયું થોડુંક તો ભેરું છે. અને પહેલી સાઈડ છે ને ભાઈ તળાવ છે, તો ત્યાં છે ને ટ્યુબ ચેક કરવા ગયો હતો. હવે છે ને પંચર થઈ ગયું છે, પુલ હવા ભરતી હતી છે. તો હવે છે ને ફટાફટ પેક કરી લો. લદ્દાખમાં છે ને મિત્રો કંઈક આવી રીતના છે ને ઠંડીમાં બધી વસ્તુ યુઝ કરે છે ભાઈ. આ છે ગરમ પાણી આમાં 50 રાખી દે, આખું ઘર છે ને ગરમ થઈ જાય અને બધા ધવાડા છે ને ડાયરેક્ટ ઉપર હોઈ જાય છે.